પછી તમે સૌરવ જોશીનો વિડીયો જોઈ લીધો અને વિડીયો જોઈએ તો મોટિવેશન થોડુંક મળે અને પછી મેં વિડીયો બનાવવાનું પાછું લોકો નકર હું આ જ વિડીયો બંધ કરવાનો હતો. હેલો ગાઈઝ, રાધે રાધે. આજના 44મા બ્લોગમાં સૌનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? મારા મોટા ભાઈઓને બધાને ધન્યવાદ. જે મને સપોર્ટ કરે છે એને પણ ધન્યવાદ. અને આમ બધા મને સપોર્ટ કરતા રહેજો, લાઈક, ફોલો, કમેન્ટ કરતા રહેજો. અને તમે બધા કહેતા હશે કે તને આમાં સપોર્ટ કેવી રીતે કરો, તું એકને એક વિડીયો બનાવ્યા કર. પછી મેં કીધું મને એવું લાગે છે કે હું એકને એક વિડીયો બનાવું છું. પછી મને ખબર પડી કે હું બનાવું કે ન બનાવું. પછી મને ખબર પડી કે તમે 200 જણા જોવાવાળા કંટાળતા નથી, તો હું વિડીયો બનાવવાનું ચાલુ રાખીશ આમ નામ. અને પછી ફાઇનલી કારખાને પગ્યો અને કારખાનાવાળાનું રિએક્શન જોવું. પછી તમને તો ખબર છે કારખાના અંદર વિડીયો બનાવવાનું બંધ કરાયું છે, એટલે પછી હું બહાર આવીને જ વિડીયો બનાવું છું. અને આજે તો બહુ વાગ્યું તો 2 આંગળીઓમાં હરણમાં ખીચી પડી ગઈ હતી આંગળીઓમાં. પછી જમવા બેસી ગયા બપોર. પછી ઘડીક આડા પડી ગયા. તો અહીંયા શેઠ હોતા હતા અને પછી અહીંયા એક ભાઈ હોતો હતો કારીગર. પછી હું અહીંયા હોતો તો મને નીંદર બહુ આવતી હતી, એટલે હું ઘડીક હોવાનો ટ્રાયમાં તો 2 વાગી ગયા. પછી મેં બધા કામે બેસી ગયા. કામે બેસીને પછી હું બહાર આવીને એક વિડીયો પછી ક્લિપ લઈ લીધી. પછી મેં કીધું હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો ટાઈમ થઈ. બેગ લઈને નીકળી ગયો. કેમ કે 4 વાગે તો આજ મેં હીરાપુરા કરીને નીકળી ગયો હતો કિશનભાઈ કારખાને. અને પછી ત્યાં જઈને હું બેઠો 7 વાગે લગીને પછી હું કિશનભાઈ નીકળી ગયો. મને તો ખાલી અહીંથી ઘરે આવવા જવાની તકલીફ પડે, બહુ ઠંડી લાગે. પછી ઘરે આવીને ઘડીક હું સૌરવ જોશીનો વિડીયો જોયો. મજા આવી. વિડીયો જોવામાં બહુ મજા આવે. કારણ કે કોઈક આમ ઇન્સાનથી પોપ્યુલેટ બની જાય ને બહુ મસ્ત લાગે. એમ જ મેં ટ્રાય મારી છે. એટલે તમે બધા મને થોડોક સપોર્ટ કરજો. અને તમને તો ખબર છે મેં લીધું છે ડેલી 100 મિનિટ બ્લોગિંગનું ચેલેન્જ. અને આ છે 44મા બ્લોગ. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલને ફોલો કરી નાખજો. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે.